એક મિનિટ સાહેબ, એક મિનિટ સાહેબ, તમારી 5 મિનિટ જોઈએ છે, આપી શકશો? હા, બોલો. સર, આ 10 વર્ષમાં કૃષિ ઇન્ડિયાનો આટલો બધો ગ્રોથ છે, તો એ કઈ રીતે છે? શું છે એનું સિક્રેટ? કૃષિ ઇન્ડિયા તો અમે જ્યારથી ચાલુ કરી ને ત્યારથી જોવા જઈએ તો અમે અમારી પૂરી ટીમ અને અમારી પૂરી મેનેજમેન્ટ ટીમ એક જ વિચાર સાથે કામ કરી રહી છે, જે અમારું મિશન છે ખેતીમાં પરિવર્તન દ્વારા ખેડૂતોને સમૃદ્ધ બનાવવા. તો એના માટેથી ખાસ કરીને જોવા જઈએ તો આ એક વિચારધારા છે કે ખેતીમાં પરિવર્તન દ્વારા ખેડૂતોની સમૃદ્ધિ. આ વિચારધારાને અલાઈન થઈને અમારી સમગ્ર ટીમ જે છે એ કામ કરી રહી છે. એ જ પ્રમાણે અમારી પ્રોડક્ટો છે, એ જ પ્રમાણે અમારી સર્વિસીસ છે. અમે ખેડૂતોને પણ એ જ રીતે ટ્રીટ કરીએ છીએ જેથી એની ખેતીમાં પરિવર્તન કરીને સમૃદ્ધ બની શકે. માટે જે છે એ અમે 10 વર્ષમાં આટલો બધો ગ્રોથ કર્યો છે. સર, તો અમને એ જણાવો ને કે તમારું જે આ મેનેજમેન્ટ છે, સેલ્સ ટીમ છે, એને કઈ રીતે તમે હેન્ડલ કરો છો? હવે અમારી ટીમની જો વાત કરીએ, તમે જે પ્રશ્ન કરો છો, તો ટીમમાં લગભગ અમારી પાસે અત્યારે 118 લોકોની ટીમ છે. તો એક તો અમારી કંપનીની અંદર છે ને ફેમિલિયર કલ્ચર છે. અમારા દરેક સ્ટાફ છે એ અમારા એક ફેમિલી મેમ્બર છે. અમે ફેમિલી મેમ્બર તરીકે એને ટ્રીટ કરીએ છીએ. સાથે સાથે અમારી કંપનીની અંદર દરેક લોકો ઓનરશિપ તરીકે કામ કરે છે અને એક પરિવાર તરીકે કામ કરીએ છીએ. એટલા માટે અમારી ટીમ સાથે ઘણા સમયથી લોકો જોડાયેલા પણ છે અને ખૂબ સારી રીતે અમે મેનેજમેન્ટ સાથે જોડાઈને એક વિચારધારાના લાઈન થઈને કામ કરીએ છીએ. આ જ રીતે બસ મેનેજમેન્ટ છે, બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. બરાબર. તો સર, આગળના 10 વર્ષમાં તમે આ કંપનીને ક્યાં લઈ જવા માંગો છો? તમારું વિઝન શું? આવનારા 10 વર્ષની જો વાત કરવામાં આવે તો આવનારા 10 વર્ષમાં આપણે જે આજે આપણી દેશની જે પરિસ્થિતિ છે કે કેમિકલ ખાતરોના વધારે ઉપયોગ થઈ રહ્યા છે, જમીન બગડતી જાય છે, બરાબર. અત્યારે લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ઘણી અસર પડી રહી છે શાકભાજી આજે કેમિકલ વાળા આવે છે એના લીધે. તો અમે એક એ વિચારધારા સાથે અમે કામ કરવાના છીએ આવનારા 10 વર્ષમાં કે વધુમાં વધુ જે ખેડૂત છે એ ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતી અપનાવે, એની જમીનની અંદર ઓછું કેમિકલ નાખી અને સારું ઉત્પાદન કેવી રીતે લઈ શકે તે પ્રકાર અમે ખેડૂતો સાથે કામ કરીશું. અમારી જે એગ્રોનોમિસ્ટ ટીમ છે એ ખેડૂતો સાથે અલાઈન થઈને એ લોકોને એ સાથે કામ કરશે કે ભાઈ કેવી રીતે ઓર્ગેનિક ખેતી તરફ વળી શકે. તો આ જ પ્રકારના પ્રોડક્ટો, ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો, બાયોલોજીકલ ફર્ટિલાઇઝરના અમે પ્રોડક્શન કરવાના છીએ અને વધુમાં વધુ ખેડૂત સુધી પહોંચાડશું, જેના લીધે આપણી દેશની પણ પ્રગતિ થશે, લોકોના સ્વાસ્થ્ય પણ સારા રહેશે અને કૃષિ ઇન્ડિયાની પણ પ્રગતિ થશે. વાહ, સરસ, ખૂબ જ ઉમદા વિચાર છે. થેન્ક યુ ફોર યોર ટાઈમ.